મેડિસિન આપી, આપણને સમજાયું અને ઘેર જઈને ગોળી આપણે ટેબલ પર મૂકી દીધી બેડ સાઈડ પર અને ઊંઘી ગયા. તાવ ઉતરે? કરવું શું પડે? આટલા બધા એફર્ટ મૂક્યા હતા અને આટલા બધા પ્રયત્નો કરી ગોળી ઘેર લાવ્યા છો તો ઘણો ને. આ વચન વાલાજીએ આપણા માટે પ્રગટ કર્યા છે અને એ એમ કહે છે આપણને, એ જો મૂળ સ્વરૂપ है अपने जाको कहीं पर आत्म सो परातम संग लेके विलसीय संग कसम. અને એ પણ કહે છે તારતમનું બળ કોઈ ન જાણે. આ તારતમમાં શું બળ છે, મારા વચનોમાં શું બળ છે, એ કહે છે બીજું કોઈ જાણતું નથી. જે મારા વચનનો આશરો લીધો છે, જેને નિસ્બતનો સંબંધ ખબર પડી ગઈ છે, જેને મને ધણી માન્યો છે, મને દુલ્હા માન્યો છે, મને પ્રિયતમ માન્યો છે, મને પ્રાણનાથ સમજે છે, એને આ ખબર પડશે વચનોને. એટલે આપણે વચનો શિરોધાર્યતા જે છે વાણીમાં સુંદર સાધની ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વાણી મંથન, વાણી મંથન સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી. જ્યારે પણ આપણને ટાઈમ મળે આપણા દૈનિક જીવનની અંદરથી, ત્યારે કામ શું કરવાનું? આપણે વાણી લઈને બેસવાનું અને રાજ્ય સાથે વાતો. તારતમ કા બલ કોઈ ન જાણે, તારતમ કા બલ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ. મૂળ આપણે શું છે? મૂળ સ્વરૂપ છીએ કે નહીં? રાજ્ય ના સ્વરૂપ છીએ આપણે. તારતમ કા બલ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ. મૂળ સ્વરૂપ ધામનું મૂળ સ્વરૂપ के चित्त की बातें तारतम में कई. अरे my most favorite ચોપાઈ, નરેન્દ્ર will definitely laugh. તારતમ લઈ શ્રી કોણ આવ્યું? આ ચોપાઈ વગર સત્સંગ પૂરો ના થાય. તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. વિચાર તો કરો તમે. તારતમ લઈ શ્રી રાજ પધાર્યા, થયું તે સર્વને જાણ. આખા બ્રહ્માંડને, શેષને સંભળાયું, મહેશને સંભળાયું, દિનેશને સંભળાયું, બધાને ખબર તો પડી ના પડી? ભાઈ એમના બ્રહ્માંડમાં આવ્યું તારતમ જ્ઞાન, તમને ખબર ના પડે કેવી રીતે બને? થયું તે સર્વને જાણ, પણ મળશે કોણ મને આવીને? આ સુંદરતાનું લક્ષણ. મને મળશે કોણ આવીને? સખીઓ કહે અમે મળીશું. સખીઓ કહે અમે આવીને મળશું. કેમ મળીશું? આપણે કેમ મળીશું? કે મળ્યા તે મૂળ વાલાજી આવીને પરમધામના બધા સુખ, 25 પક્ષના સુખ ના કહેવાય માયામાં આ વાણી, પણ સાથ માટે કહેવાની. સાથ આવશે હૃદય આની, તે મેં નિશ્ચય કહ્યું. આપણા પર વિશ્વાસ તો જુઓ, આપણા પરનો વાલાજીનો વિશ્વાસ જુઓ. તે મેં નિશ્ચય કહ્યું જાણી. મને ખબર છે, મને ખાતરી છે કે જ્યારે પરમધામની નિશાનીઓ, પરમધામની અધાણીઓ, પરમધામના 25 પક્ષના સુખ એ ચિતવન દ્વારા અહીંયા આગળ આવિષ્કૃત કરશે, ત્યારે એક મારા સિવાય બીજા કોઈની ઓળખાણ રહેશે. મેં મારું બલ જાણ્યું, હું તો છું અતિ મૂઢ. થાય સર્વે ધણી થકું, તે મેં ચિત્ત કીધું ચોક્કસ. આ કંઈ થઈ રહ્યું છે? આજનો હવાનો સૂર્ય ઉગ્યો, આપણે કંઈ કહ્યું હતું ઉગજે? આપણે કહ્યું કે સવારે લાઈટ જોઈશે, જરા પ્રકાશ જોઈશે, જરા એક કામ કર, કાલ સવારે ફરતી ઉગજે જરા, નહીં તો અંધારું રહેશે. આપણે કહીએ છીએ કે આ પ્રકૃતિ એના હુકમથી ચાલે જ છે, નિરંતર ચાલે છે. આપણે એમાં કશું કરવું પડે છે? દિવસની જગ્યાએ દિવસ થાય, રાતની જગ્યાએ રાત થાય, વાયરાની જરૂર હોય તો વાયરો આવે, બરફની જરૂર હોય તો બરફ આવે. આવે કે નહીં? તો આ જે છે એ આપણા માટે બાલાજીએ જોગવાઈ કરી હતી. આ જોગવાઈ સર્વે જાગ્યા થણી
અને વિચાર માહે સમજ, સમજો તે જાગજો, પણ આ અવસર અડધો. આ અવસર કેટલી મિનિટનો મળ્યો છે? આપણને તો ટેવ પડી ગઈ છે કે શ્વાસ ગયો છે એટલે આપવાનો જ છે, આપણને હેબિટ નથી. અને આપણો વિશ્વાસ છે ગયો એટલે આવશે, પણ આ સાચો વિશ્વાસ છે? આ વિશ્વાસ આપણે આપણા પર મૂકીએ છીએ. ના જાનો શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય. ના જાનો इन श्वास को कोई नहीं भरोसा खिनका बरस मास और दिन, ये तो दम पर बांधिया वो भी भूल जात भजन. એટલે કરવાનું શું છે? સુંદર સાથ છે. વાણી આપણને મળે છે, નિસ્બત મળ્યું, તારતમ મળ્યા, સદગુરુના ચરણ કમળ મળ્યા. તો હવે આપણા જીવનની અંદર જે કંઈ વિટમણાઓ કે સમસ્યાઓ આવે તો આપણે એમ સમજવાનું છે કે કશુંક ડીટૂર આવ્યું. આપણે હાઈવે પર જઈએ છીએ ને અમેરિકા, ત્યાં ડીટૂર આવે ખબર તમને? આમ આગળ લખેલું આ રોડ બ્લોક છે એટલે ડીટૂર આપે. એટલે સમજવાનું આપણે આગળ વધવાનું નહોતું, એટલે રાજ્યે કંઈ બ્લોક મૂક્યો અને કહ્યું કે ના આ રસ્તો ડાયવર્ઝનનો લઈ લે, એટલે આપણને ડીટૂર મળે. એટલે ચેલેન્જીસ આવે, સમસ્યા આવે, એ આપણા ફાયદામાં આવે એમ સમજવાનું. જે કોઈ ચેલેન્જ જીવનમાં ઊભી થાય, જે કોઈ મુશ્કેલી આવે, આપણને એ વખતે ગંભીર લાગે, પણ આપણો વિશ્વાસ એવો હોવો જોઈએ, આપણો ઈમાન એવો હોવો જોઈએ કે આ મારા નવીનીકરણ માટે આવ્યું છે. કશુંક અંદર રિપેર કરવાનું છે, ફિક્સ કરવાનું છે, એટલે આ ફિક્સેશનનું કામ થઈ રહ્યું છે. સર્જરી એમને તો ના થાય ને, કશુંક તો પેનમાંથી જવું પડે. આપણે સર્જરી એમને થાય, આપણી સર્જરી હોય કોઈ પણ પ્રકારની રહે, ટ્યુમર કાઢવું હોય તો એમને નીકળે, કંઈક તો ડિફિકલ્ટીમાંથી જવું પડે આપણે. તો એમ સમજવાનું કે આ જે કંઈ મુશ્કેલી આવી છે, જે કંઈ ચેલેન્જ આવી છે જીવનની અંદર, એ વાલાજીએ આપણા ફિક્સેશન માટે લાયા કે સુધારાનો કાર્યક્રમ, ઘનિષ્ઠ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને એ પ્રમાણે જીવનમાં આગળ વધવું. અને સૌથી મોટો સહારો આપણને જે મળ્યો છે એ અરજીનો છે. એનું ટાઇટલ પણ શું આપ્યું છે? અરજી. ખબર પડી? કંઈ બી કામ કરાવવું તો શું લખવું પડે? અરજી લખવી પડે ને, રેક્વિઝિટ તો મૂકવી પડે ને. તો આ અરજી મૂકીએ છીએ આપણે વાલાજીને. પણ અરજીની અંદર વાલાજી આપણને સમજાવે છે કે તમારે શું કરવાનું છે અરજી કરતા પહેલા. તમારામાં કઈ કઈ ક્વોલિટી આપણામાં ઇમ્પ્રૂવ થવી જોઈએ સુંદર સાથ તરીકે. તો આપણે અરજી પર વિચાર કરીએ આજે. નિસ્દિન ગ્રહીએ બધાને આવડે છે, રાઈટ? મોડે છે ને બધાને અરજી? તો બધા સુંદર સાથને મોડે છે. અને ના હોય ને તો કરી નાખજો, કેમ કે આ બહુ જરૂરી છે. હા, તમને સાચી વાત કહું, જેટલી ચોપાઈઓ આપણને મોઢે હશે એ બધી ચોપાઈઓ આપણને જીવનના કોઈ પણ ખૂણે જ્યારે આપણને એકલું લાગતું હશે, કે આપણને બીક લાગતી હશે, કે આપણને ભય બનાવે એવું કોઈ વિચાર આવ્યો હશે, તો એ વખતે ફાયદો કોણ કરશે? આ ચોપાઈ તમને આવડતી હશે તો એ ચોપાઈ તમને ડેફિનેટલી ફાયદો કરશે. એ વિચાર તમારા બહેણામાં જ નહીં આવે. તમે એ જજ બની જશો કે આ વિચાર આવશે તો મારું શું થશે, મને દુઃખી કરીને જવાનો છે. એટલે તમે શું કરશો કે ભાઈ રહેવા દે, આમાં કંઈ જરૂર. યુ બીકમ સો સ્માર્ટ કે ઘરની અંદર કોને દાખલ કરવો અને કોને દાખલ ના થવા દેવું. એટલા સ્માર્ટ બનાવે આપણને અરજી. નિસ્દિન ગ્રહીએ, નિસ અને દિન. નિસ્દિન એટલે વચ્ચે કોઈ ગેપ પાડવાની નથી. નિસ્દિન એટલે શું? દિવસે ખરું, રાત્રે ખરું, પણ કોન્સ્ટન્ટ. निस्दिन ग्रहिए प्रेम सो श्री युगल स्वरूप के चरण, निर्मल होना यही सो और धाम. જ્યારે અંદરનો કચરો સાફ થશે, વિચારોના વમળો શાંત થશે. નિર્મલતા એટલે શું? આપણી અંદરની નિર્મલતા ને કે શાંતિ થાય, એક વ્હાઇટનેસ આપણે કરીએ ફીલ.
વિચારો કે બહાર જઈને આમ કચરા ટોપલી નાખ્યા હતા નથી ને તો રોજ નાખીએ સવારમાં ગાર્બેજ બિન સાથે કે આ ખરાબ ચલો આ ઘરે પડી ખૂબ બાંધીને નાખી દીધા એવું થાય છે કે પિંડોરા બોક્સ તો ત્યાંનું ત્યાં છે એટલે એ પેન્ડોરા બોક્સની અંદર જ હોય બધું પણ એને લોક એન્ડ કીમાં મૂકી દેવાય અને એક નિર્મલતા હૃદયની પ્રાપ્ત થાય અને તે વખતે આપણી સુરતા જે છે સુરતા એ કે મૂળ મિલાવા श्याम श्यामाजी साथजी तले भोम बैठे ये जो मूल मिलावा अपना नजर दीजिए इत पलक न पीछे फेरिए जो अंग इश्क उपजत कहलाई तो निस्दिन ग्रहिए प्रेम सो श्री युगल स्वरूप के चरण निर्मल होना यही सो और धाम इन विद अभी रीते इन विध नरक से छूटिए नरक એટલે કે ઉપર નરક નથી હા રાત્રે નાઇટમેર આવે ને એને શું કહેવાય ખુદા જોયું જીવનમાં તમે ઊંઘ લાવવાનો પ્રયત્ન કરો ઊંઘ ના આવે ત્યારે કેવું લાગે તમે કહો મને ઊંઘ આવી જવી જોઈએ મને ઊંઘ આવી જવી જોઈએ મને ઊંઘ આવી જવી જોઈએ અને તમને ઊંઘ ના આવે તો વારે ઘડે ઘડિયાળમાં જોયા કરું હું પણ કરું છું જો કેટલા વાગે અડધો જ કલાક થયો હોય પછી હજી કેટલો સવાર પડી ગયો અડધો કલાક જ થયો હોય આપણને લાગે કે ઘણું બધું થયું બરાબર પણ જ્યારે આખી રાત કાઢવાની હોય ઊંઘ્યા વગર ત્યાં ખબર પડે કે આ વિચારોનું જે દ્વંદ અંદર ચાલ્યું છે કુસ્તી કરે છે વિચારો એ શું કરે છે આપણને ઊંઘવા દેતા એટલે રાત આપણી કેવી બની જાય નરકમય બની જાય એને જ કહેવાય ટેમ્પરરી એક્સપિરિયન્સ ઉપર કઈ નરકમાં જવાનું નથી હા બી હોલ્ડ વિશ્વાસ રાખજો વાલાજી એવું કશું બનાવ્યું જ નથી આ તો બધાને ડરાઈ નાખવા માટે કહ્યું કે કંઈક તો કરો એટલે એમના દૂધ બનાવ્યા પાડો બનાવ્યો બે સિંગડા બનાવ્યા ઉપર બેસીને આવે લઈ જાય આ બધું વાર્તાઓમાં મૂકી દીધું એટલે એટલા બધા ડરી ગયા અને આ તો રાજ્ય તો ભયથી પ્રીતિ નથી કરતા રાજ્ય આપણને ભયથી પ્રીતિ કરાવે છે